અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. રાજકોટના જસદણ તાલુકામાં સિંહના આટાફેરા વધ્યા છે. ખારચિયા અને મોટા દડવા વચ્ચે જોવા મળ્યો સિંહ. મોટા દડવા વાડી વિસ્તાર અને મેઇન રોડ પર સિંહના આટાફેરા જોવા મળ્યા. સિંહના આટાફેરાના વિડીયો હાલ સામે આવી રહ્યા છે. ગીર સોમનાથના વેરાવળ તાલુકામાં સિંહ પરિવારના ધામા ખંડેરી ગામે જાહેર રસ્તા પર સિંહ પરિવાર જોવા મળ્યો. એક સાથે 4 સિંહ વાડી વિસ્તારનો રસ્તો ક્રોસ કરતા જોવા મળ્યા. સિંહ પરિવારના ધામાથી ગ્રામજનોમાં ફફડાટ. સોશિયલ મીડિયા પર સિંહ ટોળાનો વિડીયો થયો વાયરલ. ગુજરાતમાં 2 દિવસ બાદ ઠંડીનું જોર વધશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રાજ્યમાં બેવડી ઋતુની અસર. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હાલ ઠંડીમાં આંશિક ઘટાડો. રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની તૈયારી. 23 ડિસેમ્બરથી રાજ્યમાં ફરી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે. ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાતા શિયાળો જામશે. આગામી દિવસોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થાય તેવી શક્યતા. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી આસપાસ રહેવાનું. સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ વધુ થશે. કચ્છના નલિયામાં રાજ્યમાં સૌથી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. નલિયામાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું. દિલ્હી NCRમાં હજુ પણ વાયુ પ્રદૂષણ યથાવત. દિલ્હીમાં 39 વિસ્તારોમાં રેડ ઝોન છે. GRAP 4 લાગુ કર્યાની હાલ નથી જોવા મળી રહી અસર. તો ચાંદની ચોકમાં સૌથી વધુ 455 AQI નોંધાયો. નોઈડા, ગાઝિયાબાદ, ગ્રેટર નોઈડા અને ગુરુગ્રામનો AQI 300થી વધુ. સુરતમાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીનો સત્કાર સમારંભ યોજાયો. ઓરવિલ યુવક મંડળ અને પૂનમ નહેર યુવક મંડળ દ્વારા શુભેચ્છા પાઠવવા કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા. આ તકે હર્ષ સંઘવીએ કાર્યકરો સાથે પોક પાર્ટીની લિજ્જત પણ માણી. બોટાદમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉમિયા રથનું ભવ્ય સ્વાગત કરાયું. ઠેર ઠેર ઉમિયા માતાજીનું ભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. આ રથની સાથે મોટી સંખ્યામાં બાઇક અને કાર સાથે પાટીદાર સમાજના લોકો જોડાયા, જેમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ RP પટેલ અને પૂર્વ કેબિનેટ પ્રધાન સૌરભ પટેલ પણ હાજર રહ્યા. અમદાવાદના વિશાલા બ્રિજ પાસે સોમનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં શ્રી મારુતિ 11 કુંડી મહાયજ્ઞ યોજવામાં આવ્યો. શ્રી રામ પ્રભુની પ્રેરિત હનુમાન ચાલીસા મંડળ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. 70 યજમાનોએ મહાયજ્ઞમાં ભાગ લીધો. યજ્ઞથી સનાતન ધર્મનો પ્રચાર વધે તેવા હેતુથી યજ્ઞ કરવામાં આવ્યું છે, જેમાં 1008 હનુમાન ચાલીસા જાપ કરવામાં આવી. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH